શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી હેમચંદ્રાચાર્ય કથા પ્રસંગે આ ત્રીજા દિવસે આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. આવી કથા સાંભળવી, જિજ્ઞાસુને મનમાં આવી જિજ્ઞાસા પ્રગટ થવી એ પણ એક કર્મોદય જ છે. આપણે સર્વ ભાગ્યશાળી છે કે આવી કથા, ધર્મકથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગમતું નથી કે આજે ત્રીજોનો છેલ્લો દિવસ છે એવું કહેવું, આથી આગળ વધવું જોઈએ. કાલે એક ભાઈ આવીને મને કહે કે ચોથો દિવસ તમે કરો, બધો ખર્ચ હું આપીશ અને તમે ગમે એમ કરીને ચોથો દિવસ તો કરો છો. મેં કીધું એ શક્ય નથી, કારણ કે કાલ તો કુમારપાળભાઈ જવાના છે. પણ આ ભાવ મને બહુ જ ખૂબ જ ગમ્યો અને એથી વિચાર પણ એમ કર્યો કે કુમારપાળભાઈ આવતી વર્ષે આપણે 4 દિવસ રાખીશું. ઉપસ્થિત સર્વ આપ્તજનોને હૃદયપૂર્વકના પ્રણામ. સૌ પ્રથમ પરમાત્માનો આભાર, જેમની કૃપા વરસી અને કથા પરિપૂર્ણ સંતોષ સાથે સમાપ્ત થઈ. બીજો નમસ્કાર શ્રી હેમચંદ્રાચાર્યને. ગુરુ કૃપાની અનરાધાર વર્ષામાં આપણે સૌ ભીંજાઈ ગયા. શ્રી કુમારપાળભાઈ દેસાઈની અસ્ખલિત વાણીના જાદુમાં આપણે સૌ આનંદ વિભોર બન્યા. કુમારપાળભાઈ, ખરેખર ઉપસ્થિત સર્વે વતી અમો આપના જ્ઞાન ગુણની હૃદયથી અનુમોદના કરીએ છીએ. આ કથાના સૌજન્યદાતા શ્રીમતી વસુમતીબેન કીર્તિલાલ ચોકસી, શિલ્પાબેન તનવીરભાઈ ચોકસી તથા પરિવારે સ્વર્ગવાસ શ્રી તનવીરભાઈની સ્મૃતિમાં આવી જ્ઞાનની લાણી કરી અને કરાવી તેની અનુમોદના કરીએ છીએ. શ્રદ્ધાબેન, આપના મીઠા અને મધુરા અવાજના પડઘા હજુ અમારા કાનમાં ગુંજે છે. કેટલીક કૃતિઓ કુમારપાળભાઈએ આપને આપી, જે તમોએ સ્વરબદ્ધ કરી તે બદલ તમારો તથા સાથી કલાકારોનો આભાર માનું છું. વીરઃ પાર્શ્વનમી સુપાર્શ્વ સુવિધિ શ્રેયાન સમલ્લિ શશી નેમિર્નાભિજવા સુપૂજ વિમલ પદ્મા પ્રભુ શીતલ કુંથુ શાન્યભિનંદનાર્હન મુનિ યો ધર્મો જિત સંભવો અનંતઃ શ્રી સુમતીશ્ચતીર્થપતય કુર્વન્તુ નો મંગલ કુર્વન્તુ નો મંગલમ. આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી વંદના. અને કુમારપાળે રાતોરાત ગરીબમાંથી અમીર બનેલા, રંકમાંથી રાય બનેલા, જીવનની ઘેરી ઉદાસીનતામાંથી કોઈ નવી આશાથી જીવતા એવા કુમારપાળે ગુરુદેવના વચનોથી એક નવો અનુભવ કર્યો અને એને કહ્યું કે તું 7 વર્ષ પછી ગુર્જરેશ્વર બનીશ. એની નજર સામે આ 7 વર્ષની વાત હતી અને એ રાહ જોતા એ વિચાર કરતો, અને ક્યાંક જો સિદ્ધરાજને ખબર પડે કે અહીંયા કુમારપાળ દેખાયો છે એટલે આખા લશ્કરના લશ્કર ત્યાં મોકલે. અને બન્યું એવું કે સિદ્ધરાજને ખબર પડી કે કુમારપાળ તો ખંભાતમાં છે, ઉદયન મંત્રી પાસે છે. અને ત્યારે ઉદયન મંત્રીને સવાલ થયો અને બચાવવો કઈ રીતે. એને કહ્યું કે હવે કુમારપાળ તું મારી હવેલીમાં પણ સલામત નથી. હવે તો તને માત્ર ગુરુદેવ પાસે જા, એ જ તારું રક્ષણ કરી શકશે. અને ખંભાતમાં આજે પણ એ દિરાસર છે.
કે જ્યાં આચાર્ય હેમચંદ્રાચાર્યે કુમારપાળને જે ભોંયરામાં સંતાડ્યો હતા પુસ્તકો એવી રીતે ગોઠવી દીધા અને સરસ મજાનું કામ થયું. સમયનું વહેણ સરતું ગયું, વર્ષો વીતતા ગયા અને 7 વર્ષ બાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની કૃપાને પરિણામે સમ્રાટ કુમારપાળ પોતે રાજા બન્યો. અને એને શરૂઆતના 10 વર્ષ જે બધા વિગ્રહો ચાલતા હતા એ આંતર વિગ્રહો મિટાવ્યા અને ધીરે ધીરે એના વિરોધીઓ ઓછા થયા, મોટા મોટા વિજયો મેળવ્યા. અજમેર અને માળવા ઉપર એને અપૂર્વ વિજય હાંસલ કર્યો. અને એટલે જ મારે તમને કહેવું છે કે આવો વ્યક્તિ એને રઝળપાટમાંથી જે અનુભવ મળેલો એ અનુભવ એને કામમાં લાગ્યો. અને પછી એને ખબર પડી કે મારા આચાર્ય દેવ સ્વયં પાટણમાં પધારી રહ્યા છે. કલિકાલ સર્વજ્ઞ, કલિકાલ એટલે કળિયુગ, કળિયુગમાં સર્વજ્ઞ, સર્વશાસ્ત્રોના જાણકાર એવા કલિકાલ સર્વજ્ઞ પધારે છે. ઓહો, કેટલો આનંદનો અવસર છે. જાય છે આચાર્યશ્રી પાસે અને કહે છે આપની ભવિષ્યવાણી સર્વથા સત્ય છે. આપે મને જીવન દાન આપ્યું છે, માટે આ તો હું અત્યારે જે રાજ્ય ભોગવું છું એનું કારણ આપ છો, બીજું કોઈ નથી. અને માટે મને ઋણ મુક્ત કરો. આ મારું રાજ્ય સ્વીકારી અને તમે મને ઋણ મુક્ત કરો. અને એવી સમયે એક કૃતજ્ઞતા, માણસમાં આ બહુ મોટો ગુણ છે કૃતજ્ઞતાનો. તો કહે છે કે તમે તો મારા જીવનને જન્મ જ આપ્યો છે, બચાવ્યો છે, મને જીવનદાન આપ્યું છે. અને હવે મારે તમને હવે અહીંથી જવા દેવા નથી અને આ રાજ્ય તમારે જ ચલાવવાનું છે, એ સિવાય હું રહેવાનું નથી. ત્યારે કલિકાલ સર્વજ્ઞ કહે છે, હે રાજન, આ જૈન સાધુ, અમે તો સંયમી સાધુ છીએ, પંચ મહાવ્રતોના પાલનહાર છીએ. અમને ધન, સત્તા, સંપત્તિ કે પરિગ્રહ ન ખપે. આ પરિગ્રહ શબ્દ એ કદાચ મારી દૃષ્ટિએ જૈન ધર્મનો પાયો તમે તપાસ કરો ને તો એ અપરિગ્રહ છે. જો અપરિગ્રહ ખસ્યો તો આખા ધર્મની ઇમારત તૂટી જશે. એ અપરિગ્રહને જે જાણે છે અને એટલે જ એને કહે છે કે તમારા રાજ્યમાં તમે અહિંસાનું સામ્રાજ્ય સ્થાપો. હું રાજ્ય નહીં કરું, પણ તમે તમારા રાજ્યમાં એક એવું અહિંસાનું સામ્રાજ્ય સ્થાપો કે જેને પરિણામે સૌ જીવ જંતુ, નાના પ્રાણીઓ, સૌ કોઈ બધા સુખેથી રહે. અને ધીરે ધીરે હેમચંદ્રાચાર્ય કહે છે કે કુમારપાળ, જો કરવું હોય તો એક કામ કર, તું અમારી ઘોષણા કર, કોઈ પણ જીવની હત્યા ન કરવી એવી ઘોષણા, નોન વાયોલન્સની ઘોષણા. આ દુનિયાની પહેલી નોન વાયોલન્સની ઘોષણા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કરી છે. પછી યુનોએ કરી, હમણાં ઘણા લોકોએ વચ્ચે કરી, પણ જગતને અહિંસાની આવશ્યકતાની ઘોષણા પહેલી વાર થઈ હોય તો એ કલિકાલ સર્વજ્ઞના સમયથી. અને એવી સમયે ઘોષણા તો કરવાની, પણ પ્રશ્ન એ હતો કે કુમારપાળ સ્વયં માંસાહાર કરતો હતો. હવે જે વ્યક્તિ પોતે માંસાહાર કરે એ કઈ રીતે આવી ઘોષણા કરાવી શકે? એટલે આપણા શાસ્ત્રોએ હેમચંદ્રાચાર્યને એક બહુ સરસ બિરુદ આપ્યું છે, વિચાર ચતુર્મુખ, ચારે બાજુના વિચાર કરનારા. સમ્રાટ કુમારપાળને રાજર્ષિનો સાચો ધર્મ શું છે સમજાવ, કે રાજા કેવો હોવો જોઈએ, રાજા કયા પ્રકારે હોવો જોઈએ. અને એટલે જ એ અહિંસા એ આત્મા છે. અને માટે જ એ જૈન અને શૈવ બે મોટા સંપ્રદાયો વખતે, જેમ આજે દુનિયામાં જુદા જુદા ધર્મો વચ્ચેનું યુદ્ધ આપ જુઓ છો, પણ એ બંને સંપ્રદાયો સુલેથી રહી શક્યા એનું મુખ્ય કારણ એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. અને ત્યારે એકવાર મેં તમને કહ્યું તેમ ગ્રંથો હેમચંદ્રાચાર્યનું વર્ણન કેવું કરે છે જુઓ. તેમનામાં સોના જેવી શરીરની કાંતિ હતી, તેજ હતું, કબલની પાંખડી જેવી આંખો હતી, જોનારને હર્ષ ઉત્પન્ન કરે એવું મુખ હતું, એમનું ચારિત્ર્ય ચમત્કારી હતું,
તેમનામાં 22 પરીક્ષાઓ જીતવાનું સામર્થ્ય હતું, તપસ્યાની પણ શક્તિ હતી, તેમની બુદ્ધિ વિષયાર્થ શાસ્ત્રને ઉકેલી શકતી, વ્યાકરણ જેવા કઠિન ગ્રંથો રચવાની એમની પાસે કુશળતા હતી. પરવાદીને, બહુ મોટી વાત છે, પરવાદી એટલે બીજા વિચારને માનનારો. આપણી પાસે મોટામાં મોટી મુશ્કેલી એ છે કે અમુક માણસ અમુક વિચારને માનતો હોય, એ બીજા વિરોધી વિચારને માનવાની ઓપનનેસ નથી ધરાવતો, એને આદર જ નથી આપતો, એના ઉપર સીધું કહી દે કે આ તો ખોટું જ તમારું. અમે જાગ્યા એ દિવસથી જ સૂર્ય ઉગે છે, એ પહેલાં નહોતો ઉગતો. ત્યારે અહીં પરવાદી, બહુ મોટી વાત છે હેમચંદ્રાચાર્ય, અને આ એમનું મોટામાં મોટું ભારતને કોન્ટ્રીબ્યુશન છે. પરવાદીને જીતવાની તીક્ષ્ણ તર્ક શક્તિ હતી, ધારી અસર કરે એવી કવિત્વ શક્તિ હતી, અયોગ્યને અને પતિતને પણ ધર્મમાં સ્થિર કરી શકે એવું પ્રભાવક બળ એમની પાસે હતું. અને ત્યારે એકવાર સમ્રાટ કુમારપાળે એમ કહ્યું પોતાના ગુરુદેવને કે ગુરુદેવ, આપણે સોમનાથ મહાદેવ જીર્ણ થઈ ગયું છે. કાષ્ટ મંદિર હતું, લાકડાનું મંદિર હતું સોમનાથ મહાદેવનું. આ સોમનાથ મહાદેવના આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવો જોઈએ. અને કુમારપાળ શૈવ પંથી હતો, એને કહ્યું કે એ જીર્ણોદ્ધાર કરાવીને મારે પુણ્ય પ્રાપ્ત કરવું છે, તો આપ શું કહો છો? અને જુઓ તમે કેટલી ઉદારતા. સમ્રાટ એ કાષ્ઠના મંદિરને બદલે પાષાણનું મંદિર બનાવો. આપણે કદાચ ખબર હશે, ઉદયન મંત્રી કાષ્ઠનું પાલિતાણા હતું ત્યારે એને પોતાના પુત્રને કહ્યું જતી વખતે, બીજું કંઈ નહીં, આ કાષ્ઠ મંદિરને તું પાષાણ મંદિર બનાવ, નહીં તો સળગી આગ લાગે અને ઘણું થઈ શકે. અને કામ શરૂ કર્યું, પણ કામ મંદ ગતિએ ચાલતું હતું, એટલે કુમારપાળ પરેશાન થઈ ગયો અને ગયો આચાર્ય દેવ પાસે કે આચાર્ય દેવ, બીજું બધું તો બરાબર છે, પણ હું શિવજીનો ભક્ત, મારા ભગવાનનું મંદિર ને એમાં આટલો બધો સમય લાગે, મારાથી સહન નથી થતું, હવે શું કરું? કંઈક તમે મને ઉપાય બતાવો. અને આ હેમચંદ્રાચાર્યની મહાનતા, આ એમની ગ્રેટનેસ, એ એમ નથી કહેતા કે મારું વચન તું પાળ ને એ પ્રમાણે ચાલ, એ એમ નથી કહેતા મારો ધર્મ તું પાળ અને એ પ્રમાણે ચાલ. એ માત્ર કુમારપાળને એટલું કહે છે કે કોઈ મોટું વ્રત લો, સરસ, બીજું કંઈ નહીં. ગુરુ ગોવિંદ દોનો ખડોય કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીનો બતાય. ગુરુ એ માઇલસ્ટોન છે, તમારે માઇલસ્ટોન ઉપર અટકવાનું નથી. જવાનું તો હેમચંદ્રાચાર્ય કહે છે તારે પેલા પરમાત્મા પાસે છે, પેલા મહાવીર સ્વામી પાસે છે. એટલે કહે છે કે તું કોઈક એવું મોટું વ્રત ધારણ કર, અને એનાથી અંદર બળ જાગૃત થશે, પુણ્ય બળ જાગૃત થશે, અને પુણ્ય બળ જાગૃત થશે તો તારું પુણ્યમાં વૃદ્ધિ થતાં તારું કાર્ય સંપન્ન થશે. કેટલા ભવ્ય વ્યક્તિત્વ હશે એની કલ્પના કરો તમે આજના જમાના. અને ત્યારે એ કહે છે ભલે કયું વ્રત ધારણ કરું? તો કહે છે એ તારે વિચારવાનું. કુમારપાળ કહે છે કે ગુરુદેવ, મને મારો અતિ પ્રિય આહાર એ માંસાહાર છે, અને હું નક્કી કરું છું કે જ્યાં સુધી આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હું માંસાહાર નહીં કરું. ગુરુએ કહ્યું ભલે. 2 વર્ષમાં એ મંદિરનું કામ, સોમનાથના મંદિરનું કાર્ય પૂર્ણ થયું. કુમારપાળના હર્ષનો પાર ન રહ્યો. એ ગુરુદેવ પાસે આવ્યો અને 2 વર્ષ પૂરું થતાં જ કુમારપાળે પાછો પ્રશ્ન કર્યો, ગુરુદેવ, હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ, માંસાહાર કરી શકું? પણ આ તો ગુરુ બહુ ચતુર ગુરુ હતા ને. અરે કે હજી સોમનાથના દર્શન તો કર, તે જે સર્જન કર્યું છે એના દર્શન કર, એ પહેલાં તમે પ્રતિજ્ઞાનો ભંગ કરો એ ઉચિત નથી. અને પછી કુમારપાળે ગુરુની વાત માન્ય રાખી. બીજી બાજુ હેમચંદ્રાચાર્યની બહુ જ પ્રશંસા થતી હતી, એટલે આજુબાજુના રાજપુરોહિતો જે હતા એમને ભારે ઈર્ષા જાગી કે આ હેમચંદ્રાચાર્ય, એટલે વારંવાર કુમારપાળના કાન ભંભેર્યા કરે કે જુઓ
આ તમે બધું કહો છો તમારા ગુરુદેવ બહુ હોશિયાર મહાન બધું બરાબર, પણ બહુ વિશ્વાસ ના કરશો. તમે લઈ જાઓ એમને શિવ મંદિરમાં અને સ્તુતિ કરે તો મને કહેજો. એ નહીં કરે. જ્યારે એકવાર તો લઈ જાઓ. સમ્રાટ કુમારપાળે પાષાણનું ભવ્ય મંદિર તૈયાર થયું અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ ચાલો આપણે તીર્થયાત્રાએ જઈએ. અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાનો જવાબ શું છે? તીર્થયાત્રા એ તો અમારો ધર્મ છે. એટલે ચાલો, આવી તીર્થયાત્રા માટે તમારે અમારા જેવા સાધુઓને પ્રાર્થના કરવાની ન હોય. આ તો અમારી એક ફરજમાં આવે છે. અને પછી જાય છે અને જઈ અને તીર્થયાત્રામાં એ પ્રપંચ સફળ ન થયો પુરોહિતનો, અને પુરોહિતનો પ્રપંચ સફળ ન થયો એટલે હેમચંદ્રાચાર્ય આગળ ચાલે છે. સોમનાથના મંદિરમાં સૌએ પ્રવેશ કર્યો અને કુમારપાળના મનમાં એક હતું. માણસનું મન કેવું છે તમે જોજો. હા, એને જે મનમાં લાગી ગયું હોય એ જ સતત યાદ આવે. મનમાં જે નક્કી કર્યું કે ભૂલી જવું છે એ શિલાલેખ બનીને રહે. જીવનમાં જેટલા દુઃખ હોય એમાં માત્ર 10% દુઃખ હોય એ મનમાં સતત ફરતું હોય. એટલે 90% સુખ ના આવે, પેલું 10% દુઃખ જ આવે. આ મનની ખૂબી છે. આ મને બેને કહ્યું છે કે આ પાટણનું પટોળું છે, પૂરું થાય એટલે સાચવીને આપજો. એટલે હું અહીંયા બેસું જ ત્યારથી મને થાય કે આ પૂરું થાય એટલે મારે બેનને સાચવીને હસ્તગત કરાવવાનું છે. આ મન છે માણસ. એટલે આ મનની જે વૃત્તિ છે ને એમ પેલો રાહ જોઈને બેઠો છે કે ક્યારે આ હેમચંદ્રાચાર્ય જાય. અને એ જાણતા હતા કે આચાર્ય છે, જીનદેવ સિવાય બીજા કોઈને નમતા નથી. અને હવે મહાદેવને નમે છે કે નહીં એ જોતા હતા. અને કુમારપાળ કહે છે ચાલો જરા આપણે મહાદેવના દર્શન કરી લઈએ. એની પાછળનો એનો આશય તો એ વખતે જુદો હતો. હેમચંદ્રાચાર્ય કહે છે એમાં શું છે? બહુ સરસ કહે છે. રાજન અણહિલવાડ પાટણથી પાદ વિહાર કરીને છેક અહીં સુધી આવ્યા એનું પ્રયોજન જ આ છે. તો ચાલો ને આપણે જઈને દર્શન કરી લઈએ. સોમનાથના મંદિરમાં જાય છે. આ એક બહુ જ મહાન ઘટના બને છે. એ ઘટના એ છે કે હેમચંદ્રાચાર્ય 2 હાથ જોડી મસ્તક નમાવી મહાદેવ સ્તોત્ર, જે બહુ સુંદર સ્તોત્ર છે, મહાદેવ દ્વાન ત્રિશિકા નામનું પુસ્તક છે, આપ ક્યારેક વાંચજો સમય મેળવીને, એનો પાઠ કરે છે. અને પાઠ કરે છે ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય ભાવોથી પુલકિત થઈ જાય છે. ભવ્ય પવિત્રતા દેખાય છે. અને પેલા તેજોદ્વેષીઓ જે રાહ જોતા હતા એમના મુખ ઝાંખા પડી જાય છે. પણ આ કલિકાલ સર્વજ્ઞ મહારાજા કઈ પ્રાર્થના કરે છે તમે જુઓ. આ પ્રાર્થના એ જૈન ધર્મની પ્રાર્થના થઈ જાય છે. મહારાગો મહાદ્વેષો મહામોહસ તથા અપર કષાયાશ્ચ હતા એન મહાદેવા સ ઉચ્યતે. મહાદેવ કોને કહેવાય? મહાદેવને નમન કરે છે ને પછી કહે છે કે તારી ડેફિનેશન શું? તો કે મહારાગ, મહાદ્વેષ, મહામોહ અને મહાકષાયો એ બધાનો જેમણે ક્ષય કર્યો છે એ મહાદેવ કહેવાય છે. આખી વાતાવરણ કેવું બદલી નાખ્યું. દર્શન મહાદેવનું, પણ કોનો સંહાર? કોનો સંહાર? મહારાગ, મહાદ્વેષ, કષાય અને મહામોહનો સંહાર કરનાર એ તને નમન કરું છું. અને પછી આગળ પાછું તમે ક્યારેક સમય મેળવીને વાંચજો. અદ્ભુત ગ્રંથ છે. 32 શ્લોક છે. એક સ્થળે બીજે કહે છે એક મૂર્તિ ત્રયો ભગા. મૂર્તિ એક છે ને એના 3 ભાગ છે. એ વખતે ત્રિમૂર્તિ હતી. કઈ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર. આ 3 મૂર્તિ 3 બાજુ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એમ ત્રિમૂર્તિ છે. તાન્યેવ પુનરુક્તાની. એ 3ને બીજી રીતે કહીએ તો શું છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શું છે? તાન્યેવ પુનરુક્તાની જ્ઞાન ચરિત્રે દર્શન. એ જ્ઞાન, ચારિત્ર અને દર્શન છે. તમે વિચાર કરો એક જૈન આચાર્યનું કેટલું વ્યાપક દર્શન હશે. અને ત્યારે એ સોલંકી યુગમાં જે કોઈ રાજાઓ થયા, મારે આપને એ કહેવું છે, એ સમયના રાજાઓ પણ અદ્ભુત હતા. જીવનના પાછલા સમયમાં મોટા ભાગના રાજાઓ
એ ધર્મ તરફ ગતિ કરતા હતા. બહુ જ વીર હોય, પરાક્રમી હોય. જેમ લોકો આખી જિંદગી વ્યવસાય કરે પણ જિંદગીના પાછળના ભાગમાં અધ્યાત્મ ચિંતન કરે, અધ્યાત્મ વિચાર કરે, ધર્મ વિચાર કરે, આત્મચિંતન કરે. કેટલાક નથી પણ કરતા હો, બધા કરે છે એવું નથી. એક ભાઈ આવી રીતે કંઈક લગભગ 90 લાખ રૂપિયા મૂકતા ગયા હશે. એટલે એ 90 લાખ રૂપિયા એ ભાઈએ મૂક્યા એટલે પછી એક વિચારક માણસે આવીને કહ્યું કે આ માણસે આખી જિંદગી આ 90 લાખ રૂપિયા જે અવસાન પામે એટલે તો કોઈને મળવાના નથી, એને તો આ 90 લાખ રૂપિયા માટે ગધા વૈતરું કર્યું. ગધા વૈતરું શબ્દ વાપરે, જરા અઘરો હતો. આપણે પણ ક્યારેક વિચાર કરવો જોઈએ કે આ દોડમાં આપણે કંઈ એટલું બધું દોડી નથી રહ્યા ને કે જેની જરૂર જ નથી. અને ત્યારે એ જિંદગીમાં મહાભારત જીત્યા પછી સૌથી મોટો વિજય મહાભારત હતો પાંડવોનો. પાંડવોએ શું કર્યું? થોડો સમય રાજપાટ કરી અને હિમાલયમાં ચાલ્યા ગયા. આ સોલંકી યુગના રાજાઓ એવા હતા. મૂળરાજ સોલંકી, પહેલો સોલંકી રાજા સંન્યાસી થઈ ગયો. રાજા સંન્યાસી થાય, તમે વિચાર કરો. ચામુંડ હતો, એને રાજછત્ર હતું એ છોડી અને સંન્યાસી બની ગયો. ધનદેવ, એને કહ્યું મારી ઈચ્છા જ નથી રાજ સંભાળવાની. માણસોના મનમાં ત્યાગ કેવો હશે એની કલ્પના કરો. ક્ષેમરાજ થયો, એને નિવૃત્તિમાં જીવન ગાળ્યું. અને સિદ્ધરાજ થયો, એને છેલ્લા વર્ષોમાં બધું છોડી અને શાંત દશામાં જીવતો હતો. આમ સમર્થ રાજવીઓ પણ પોતાના જીવનના પાછળના કાળે પરિવર્તન સાધતા હતા. એમ કુમારપાળ 15 વર્ષ રાજ્યની વ્યવસ્થા કરી અને પછીના 15 વર્ષ રાજાની રાજર્ષિ તરીકે જીવ્યો. રાજા અને ઋષિ, અને જેની પાસે કુમારપાળના સમયમાં મેં ગઈકાલે કહ્યું હતું ગુજરાતનું સૌથી વિશાળ રાજ્ય હતું. જેની પાસે ભારતના અડધાથી વિશાળ સામ્રાજ્યનો યોગક્ષેમ કરવાનો હતો. એ સમ્રાટ કુમારપાળ એ પોતાના જીવનમાં પાછળના ભાગમાં ઋષિ તરીકે જીવે છે. અને પછી એકવાર એને પ્રશ્ન થાય છે. તમને પણ પ્રશ્ન થતો હશે. દરેક સંપ્રદાયના લોકોને તમે મળતા હો, દરેક ધર્મના લોકોને મળતા હો. દરેક ધર્મવાળા કહેતા હોય કે હું કરું એ સાચું, તમે કરો એ તદ્દન ખોટું. ભલે મોઢેથી અનેકાંતવાદની વાત કરીએ આપણે, અલગ છે, પણ વ્યવહારમાં એકાંત જ ચાલે. ત્યારે કુમારપાળે એકવાર કલિકાલ સર્વજ્ઞને પ્રશ્ન કર્યો કે મને મહાદેવ જેવા દેવ મળ્યા છે, આપના જેવા મહાન ગુરુ મળ્યા છે, અને મારામાં સતત તત્વ જિજ્ઞાસા છે, સતત આંતરમંથન ચાલે છે. આ ત્રણેય હોવા છતાં મને કંઈ સમજાતું નથી. જેમ જેમ ધર્મો વિશે વાંચું છું એમ બધા પરસ્પર વિરોધી વાતો કરે છે. એક ધર્મ એમ નથી કહેતો પેલા ધર્મે સારું કહ્યું છે, પેલા ધર્મે ખોટું કહ્યું છે, હું કહું છું એ સાચું. તો સાચું શું? અને બહુ સરસ જવાબ આપે છે હેમચંદ્રાચાર્ય. આ બધી શાસ્ત્ર ચર્ચાઓનો કોઈ અંત નથી. આ તો ચર્ચાઓ છે, આને કોઈ જીવનના અનુભવ સાથે સંબંધ નથી. અને છતાં જો તારી એટલી બધી ઈચ્છા હોય તો તું યોગશાસ્ત્રનો અભ્યાસ કર. અને એક આખું યોગશાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞ મહારાજા રચીને આપે છે. અને એમ કહે છે કે યોગશાસ્ત્ર, જૈન સમાજે યોગની અંદર ઘણું ઊંડાણ છે. અનફોર્ચ્યુનેટલી બીજા લોકોએ એનો વધારે પ્રચાર કર્યો એટલે યોગ એમનો કહેવાય છે. પણ યોગ જે છે એ જે યોગશાસ્ત્ર છે, હરિભદ્ર સૂરીનું યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું સ્મરણ કરો. ત્યારે એ યોગ શાસ્ત્ર લખ્યું અને એ શાસ્ત્રની રચના કરીને તમે જુઓ, કુમારપાળે મન, વાણી અને કર્મથી આત્મસિદ્ધિ મેળવી હતી. હેમચંદ્રાચાર્ય પ્રાકૃત દ્વેષ્ય લખ્યું અને એમાં સરસ મજાનું જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ઉપદેશ રાજાને આપ્યો. 60 વર્ષની ઉંમરે આ રાજર્ષિ હવે આત્મવિકાસ સાધવાનો વિચાર કરે છે. અને આ રાજા પણ કેવા હશે, ગુરુની પાસે બેસી અને વ્યાકરણ આદિ શાસ્ત્રો ભણે છે સમ્રાટ કુમારપાળ. ગુરુની પાસે બેસી આત્મનિંદા 32 નામના ગ્રંથની એને રચના કરી. ધીરે ધીરે ગુરુની પ્રેરણા પામીને એને જૈનત્વ સ્વીકાર્યું, વ્રતો અંગીકાર કર્યા,
અને સદધર્મ પામવા માટે એક ગતિ કરી. પણ હેમચંદ્રાચાર્ય બહુ સરસ કહ્યું, સદધર્મ પામવા માટે સૌથી પહેલી વાત, કુમારપાળ, તમે માંસ ભક્ષણનો સંપૂર્ણ ત્યાગ કરો. તમારાથી માંસાહાર થઈ જ શકે નહીં જો સદધર્મ પાળવો હોય તો. મારું આપણે કહેવું છે, આપ માસ્ટર ચિંગહાઈ વિશે જાણતા હશો, નહીં તો હું આપને કહું, તાઇવાન, ચીન અને અમેરિકામાં એક બહુ જ યુવાન સ્ત્રી છે, એના સેંકડો અનુયાયીઓ છે. એના ધર્મમાં પ્રવેશ પામવા માટેની પહેલી જ શરત ચીનમાં છે આ ધર્મ, પહેલી જ શરત, તમે સંપૂર્ણ શાકાહારી હોવા જોઈએ. ક્યારેક વાંચજો, તમને ગૂગલમાંથી ઘણું મળશે. પણ એ જે છે માંસાહાર ત્યાગની પ્રતિજ્ઞા વગર ન ચાલે, એ જે વાત કરે છે. અને તમે જુઓ કે આપણી નબળાઈ એ કે આપણે દુનિયાને બતાવી ના શક્યા કે માંસાહાર ત્યાગ અને શાકાહારનો સ્વીકાર એ કેટલી મહાન વસ્તુ છે. વેજીટેરિયન શબ્દ છે એ ગ્રીસમાંથી આવ્યો છે, અને વેજીટેરિયન શબ્દનું ગ્રીસનું શબ્દ છે વેજીટસ, અને વેજીટસ એટલે સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત. આપણી એક જ નબળાઈ, આપણે માંસાહારની સામે એવો પ્રકોપ ખોટો કર્યો. બાકી લોકોને બુદ્ધિપૂર્વક જો સમજાવો ને તો માંસાહાર આપોઆપ માણસો છોડી દે. એને લોકોને સમજાવવાની જરૂર છે. અને દાખલા તરીકે તમે જાણો છો કે જગતમાં સૌથી બળવાન પ્રાણી આફ્રિકન હાથી છે. સિંહ પણ ભાગી જાય એને જોઈને. એ શુદ્ધ શાકાહારી છે. આપણો બળદ શુદ્ધ શાકાહારી, આપણો અશ્વ ઘોડો શુદ્ધ શાકાહારી. અને માણસ જ્યારે વાઘનો શિકાર કરે, મોટો માછડો બાંધે ને નીચે કંઈક વાછરડું બાંધે ને પછી વાઘનો શિકાર કરે અને પોતાને બહુ હોશિયાર માને, પણ એને ખબર નથી કે વાઘની બુદ્ધિ માત્ર 12 વર્ષના બાળક જેટલી જ હોય છે. તો આ જે ઘટના છે, આપણા શરીરની રચના જુઓ, દરેક પ્રકાર, એ શરીરની રચના, માંસાહારી પ્રાણીનું આંતરડું લાંબુ હોતું નથી ને માણસનું આંતરડું લાંબુ છે. દાંત પણ આપણા જે છે એ શાકાહારી માટેના દાંત છે, માંસાહારી માટેના નથી. આમ અનેક રીતે આ માંસાહાર એ છોડી દેવો જોઈએ. 10 કિલો માંસમાં જેટલું પ્રોટીન છે એટલું 1 વાટકી મગમાં પ્રોટીન છે. અને તમે વિચાર કરો કે આપણે ક્યાંના ક્યાં ચાલ્યા ગયા. આના વિશે તો ઘણું કહી શકાય. કોઈ એકાદ વખત કોઈ પ્રવચન રાખીને મારે થોડું કહેવું છે. અને હું એમ માનું છું કે જો તમે લોકોને સાચી રીતે સાયન્સની દૃષ્ટિએ આના વિશે સમજાવો તો માણસો, હમણાં પેરિસની મેડિસિનની યુનિવર્સિટીની અંદર એક પ્રયોગ થયો અને એમાં એક શાકાહારી ને માંસાહારી બંનેને સમાન આઘાત થાય તો કેવી અસર થાય છે. તો એમાં એ લોકોએ સાબિત કરીને બતાવ્યું કે માંસાહારીને આઘાત થાય તો એને નીકળતા 5 કલાક લાગે છે, અને શાકાહારીને આઘાત થાય તો એમાંથી બહાર નીકળતા 3 કલાક લાગે છે. હવે તો અનેક સંશોધનો આ વિશ્વમાં થયા છે. મારે આપણે એ કહેવું છે, પ્રકૃતિ, પર્યાવરણ, જે રીતે એક ખેતરમાં પ્રાણીઓ ઉગાડવામાં આવે અને પછી તમે જાણો છો કે એ પ્રાણી જ્યારે મોટું થાય પછી એને જે વધ થાય ત્યારે એક ગણતરી પ્રમાણે જો 100 માણસોને એમાંથી ભોજન મળે 3 વર્ષે, તો અહીંયા દર 6 મહિને 100 માણસોને ભોજન મળે જો અનાજ વાવવામાં આવે તો. આવી તો ઘણી વિગતો છે. મારે માત્ર આપને એટલું કહેવું છે કે એનો કોઈક વખત અભ્યાસ કરજો. અને હું એમ કહું છું કે જો સાચો અભ્યાસ થાય તો આ જગતમાં કોઈ દિવસ ક્યાંય તમને માંસાહાર જોવા જ નહીં મળે. ગ્રીનલેન્ડના લોકો, એસ્કિમો અને રશિયાની કુર્ગી જાતિ એ પૂર્ણપણે માંસાહારી છે, પૂર્ણપણે. અને એની સરેરાશ આયુષ્ય 30 વર્ષનું છે. પૂર્ણપણે માંસાહારી અને 30 વર્ષનું. એની સામે ભારતની તોડા જાતિ અને પાકિસ્તાનમાં રહેતી હુંજા જાતિ એ શુદ્ધ શાકાહારી છે, અને એમાં ઓછામાં ઓછા 90 વર્ષનું એનું આયુષ્ય છે. કંઈ નહીં, અહીંયા તો હેમચંદ્રાચાર્ય કુમારપાળને કહ્યું કે ભાઈ તું આ માંસાહાર ત્યાગનું વ્રત લે, અને એ માંસાહાર ત્યાગનું વ્રત લીધું.
વ્યસનોમાંથી બહાર નીકળ્યા અને ધીરે ધીરે કુમારપાળ એ જોયું કે મારા નગરમાં કેટલા પશુઓને વધ માટે લઈ જવામાં આવે છે. આ બધા અબોલ પશુઓ છે અને એમાંથી જે મને આવક મળે એના માટેથી મારું રક્ષણ થાય છે. એટલે એ ના પાડે છે અને પછી ગુરુની આજ્ઞા લઈ અને અમારી ઘોષણા કરે છે. હજારો જીવોને જીવતદાન આપે છે. શું કહે છે તમે જુઓ. અને આ છે કલિકાલ સર્વજ્ઞનો પ્રભાવ. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે અમારી ઘોષણા કરી અને આજ્ઞા કરી. પ્રજા એકબીજાના ગળા કાપી ગુજરાન ચલાવે એમાં રાજાનો દુર્વિવેક છે, રાજાની ભૂલ છે. જુઠ્ઠું બોલવું એ ખરાબ છે, પરસ્ત્રી સંગ કરવો એ એથી ખરાબ છે, પણ જીવ હિંસા કરવી એ સૌથી ખરાબ છે. માટે કોઈએ હિંસા ઉપર ગુજરાન કરવું નહીં. અને એક કલ્પના કરો કે જગતને સૌથી પહેલી અહિંસાની વાત કોણે કરી? પરમાત્મા ઋષભદેવ ભગવાને રાયણ વૃક્ષની નીચે બેસીને શત્રુંજય મહાતીર્થમાં પહેલી વાર અહિંસાનો સંદેશ આપ્યો. એ સંદેશ પછી અશોકના શિલાલેખોમાં, ગિરનારમાં આપ જાણો છો અશોકનો શિલાલેખ છે, એમાં કંડારવામાં આવ્યો. પ્રાણીનો વધ ન કરવો, પ્રાણી માટે ચોખ્ખા જળાશયો બનાવો, આ બધું લખ્યું. અને એ પછી આ અમારી ઘોષણા જે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ. પણ સવાલ આ આવે કે તમે માછીમારી બંધ કરાવો, પણ પછી માછીમારોનું શું? એમની આજીવિકાનું શું? એટલે ઘણી જગાએ બંધ થાય ને પછી થોડા વખતમાં ચાલુ થઈ જાય. સમ્રાટ કુમારપાળે આ માછીમારોને 3 વર્ષ સુધી રાજભંડારમાંથી પોષણ મળે એવી વ્યવસ્થા કરી. 3 વર્ષમાં તમે વ્યવસાય શોધો અને તમને યોગ્ય પોષણ મળે. એ રીતે એને ચોપાસ, એક કંટકેશ્વરી દેવી હતી, એ દેવીને પશુ બલિ આપવામાં આવતો હતો, એ પણ એને બંધ કરાવ્યો. અહિંસા પાલનની ઘોષણા કરી. ભોજન નિમિત્તે થતી હિંસા બંધ કરાવી. અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના છે, ગુજરાતમાં જે જીવદયાની ભાવના છે એના પાયામાં હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં થયેલી આ અમારી ઘોષણા છે. જીવદયા, વ્યસનો તરફની નફરત, આ બધી વસ્તુઓ ક્યાંથી આવી? પ્રજામાં ક્યાંથી આવી? પ્રજાના લોહીમાં ક્યાંથી આવી? પ્રજાના સ્વભાવમાં ક્યાંથી આવી? પ્રજાના જીવનશૈલીમાં ક્યાંથી આવી? એ આવી કુમારપાળ અને હેમચંદ્રને કારણે. અને એટલે જ આ બંનેની જે મૈત્રી હતી અથવા બંનેને જે એક સાથે રહ્યા અને એને કારણે સૌથી મોટો અનુભવ કુમારપાળને જે થયો, કદાચ જીવનનો સૌથી ધર્મનો મોટો ખ્યાલ આપણે ગ્રંથો જરા બાજુમાં મૂકી દઈએ થોડી વાર. એક જ શબ્દ છે ધર્મમાં, એક જ, જાગૃતિ. તમને જો પળે પળ જાગૃતિ આવી જાય ને, આપોઆપ ધર્મ સધાઈ જાય. આ જો જાગૃતિ નામની વસ્તુ મળી ગઈ આપણને, ક્ષણે ક્ષણ આપણે બસ સતત જાગૃત હોઈએ તો શું થાય? તો માણસને કશું ન થાય, તો માણસ સારામાં સારું ઉચ્ચ જીવન જીવી શકે. ભગવાન મહાવીરે એને માટે શબ્દ આપ્યો અપ્રમાદ. ભગવાન બુદ્ધે એને માટે શબ્દ આપ્યો સમ્યક સ્મૃતિ. ગુરુજીએફે એને માટે શબ્દ આપ્યો સેલ્ફ રિમેમ્બરિંગ. તું કોનો અંશ છે એનો વિચાર કર. અવેકનિંગ, જાગરણ. અને જેવું જાગરણ થાય, કોઈ તમને કદાચ યશોવિજયજી મહારાજ એમ કે મોહમલ્લ સાથેનું યુદ્ધ કર. આ જીવન શું છે? તમે જો કેવું સરસ કે છે, મોહરૂપી મલ્લ સામેનો તારો સતત ચાલતો સંઘર્ષ છે. તને આકર્ષણ થાય અને એનાથી તું દૂર રહી શકે. આ જે સંઘર્ષ છે એ સંઘર્ષ પ્રતિક્ષણ જાગૃતિ, અને પ્રતિક્ષણ જાગૃતિ દ્વારા પરમાત્મા સાથે જોડાણ, જેને ગુરુ નાનક અને કબીર સુરતા કહે છે. સતત ઈશ્વર સાથેનું ડાયલોગ, એને તમારો ટેલિફોન ચાલુ જ હોય. તો એ જે વાત છે એ જાગૃતિ કુમારપાળમાં આવે છે. અને જાગૃતિ આવવાને કારણે એને બહુ પ્રજાને માટે ખૂબ પ્રેમ થાય છે. અને એ જાગૃતિને કારણે એક વખત એને જોયું કે એક સ્ત્રી વિધવા બની અને વિલાપ કરતી હોય છે અને કહે છે કે મારે મરી જવું છે, મને ફાંસીએ ચડાવો.
કોઈ છુપા વિશે નીકળેલા કુમારપાળે જોયું કે આ સ્ત્રી કેમ આવું કરે છે. એને પૂછ્યું શું થયું તને? તો કે હવે તમે જવા દો ને, તમે શું કરી શકવાનો છો? આ રાજ્યમાં એવો નિયમ છે કે જે સ્ત્રીનો પતિ અવસાન પામે અને એને પુત્ર કે પુત્રી ન હોય એનું ધન રાજ્ય લઈ લે, જેને અપુત્રીયા ધન કહેવામાં આવતું. એટલે એક જમાનામાં હું બહુ સુખી હતી, પણ મારો પતિ અવસાન પામ્યો અને રાજ્ય મારું ધન લઈ લીધું. હવે મારી પાસે કોઈ સહારો નથી. આવું ભયાનક રાજ્ય છે. અને ત્યારે કહે છે કે બીજે દિવસે પોતાની રાજસભામાં જઈ અને સમ્રાટ કુમારપાળે કહ્યું કે હવે પછી મારા રાજ્યમાં આ અપુત્રીયા ધન નહીં લેવાય. નિસંતાન હોય એનું ધન રાજ્યનું નહીં, એ સ્ત્રીનું થવું જોઈએ. ઘણા લોકોએ વિરોધ કર્યો કે આને કારણે તો રાજ્યને ઘણી મોટી આવક થાય છે. ના પાડી. અને આવી ઘટનાઓ એમના જીવનમાં જ્યારે બને ત્યારે એ જ કુમારપાળ પાછો ફરીવાર પોતાના ગુરુદેવ હેમચંદ્રાચાર્ય સાથે ક્યારેક પ્રવાસે પણ નીકળે, ક્યારેક ધર્મયાત્રાએ પણ નીકળે. અને એ શત્રુંજય મહાતીર્થમાં જ્યારે જાય અને શત્રુંજય મહાતીર્થને જુએ, આદિનાથ દાદાનું દર્શન કરે, સમ્રાટ કુમારપાળ પણ કરે અને કલિકાલ સર્વજ્ઞ મહારાજા કરે, અને ત્યારે જે ઘટના બનતી હોય એ કેવી ભવ્ય ઘટના હશે. ઋષભદેવની ધર્મયાત્રા ચાલે, બીજી બાજુ અહિંસાનો આલેખ ચાલે, ત્રીજી તરફ સમ્રાટ કુમારપાળ પોતે અંધાર પછેડો ઓઢીને, વેશ બદલીને નગરમાં ફરીને પ્રજાની સ્થિતિ જાણે. એકવાર એક ઘરની બહાર એ ઊભો હતો અને એક લેણદાર ને દેવાદાર વચ્ચેનો એને સંવાદ સાંભળ્યો. જેની પાસે પૈસા ઉછીના લીધા હતા એ દેવાદારને લેણદાર ધમકાવતો હતો. એની સોનાની આબરૂ ધૂળમાં મળી જાય એ રીતે એને અપશબ્દો કહેતો હતો. સમ્રાટ કુમારપાળથી આ સહન ન થયું. એણે કહ્યું, પેલા લેણદારને કહ્યું, અરે ભાઈ તારા પૈસા લીધા છે એ સાચું, પણ એની પાસે પૈસા હોય તો એ આપે ને. એની હાલત તો જો, ક્યાંથી આપે? અને તું આવા મહેણા ટોણા મારે છે શા માટે? માણસને પોતાની જાતનું અપમાન સહેજે મીઠું લાગતું નથી, એટલે એને પણ ગમતું તો નહીં હોય, પણ એની પરિસ્થિતિ આવી હશે. પેલો લેણદાર આ સમ્રાટ કુમારપાળ જે જુદા વેશમાં છે એને કહે છે, તમને જો આટલી બધી દયા આવતી હોય ને તો તમે જ પૈસા આપી દો ને. તમે શા માટે આ બધું કહો છો મને? જુઓ, મેં એને પૈસા આપ્યા છે, એ પૈસા પાછા લેવાના છે, અને એને માટે જો એ નહીં આપે તો હું આવતીકાલે રાજસભામાં જઈશ. કુમારપાળ ત્યાંથી ચાલ્યો ગયો. બપોરે પેલો લેણદાર કચેરીમાં આવીને ફરિયાદ કરવા આવ્યો સમ્રાટ કુમારપાળને કે આને મેં પૈસા આપ્યા છે અને એ મને પાછા આપતો નથી, તમે રાજા તરીકે મારો ન્યાય તોડો. ન્યાયના પક્ષે તો કુમારપાળે એમ જ કહેવાય, દેવાદાર માણસને કહ્યું કે તારી રકમ તાકીદે ભરી દે, અને જો ન ભરી શકે એમ હોય તો એટલો વખત તું સેવા ચાકરી એની કર અને એ રકમ ભરપાઈ કરી આપ. એટલી. બંને ચાલ્યા ગયા. થોડી દિવસે પેલો દેવાદાર ચિત્રેહાલ હાલતમાં પાછો આવ્યો. કુમારપાળના દરબારમાં હાજર થયો ને ગદગદતે બહુ ફરિયાદ કરી. એની આંખમાં આંસુ હતા, એનો કંઠ ગદગદ થઈ ગયો હતો. એણે કહ્યું, મારી હાલત કેવી થઈ છે એની તો વાત જાણો. એને કહ્યું કે તમે કહ્યું હતું એટલે મેં મારી સ્ત્રીએ અને મારા છોકરાઓ એના ઘરમાં કામે લાગ્યા, મજૂરી કરતા હતા, અને એ માણસે અમારી સ્થિતિનો એટલો ગેરલાભ લીધો કે મારી સ્ત્રીને હેરાન પરેશાન કરી, મારા છોકરાઓ પાસે પુષ્કળ કામ કરાવ્યું, એને બિચારાને એટલું બધું કામ કરાવ્યું કે એમનું શરીર જાણે હાડકાના માળખા જેવું થઈ ગયું, અને મારી પાસે પણ માણસમાંથી ઢોર હોઉં ને એ ઢોર થઈ ગયો એવી સ્થિતિ એને કરી છે. એટલે તમે આ દેવું નથી ભરી શકતો એ હકીકત છે, પણ આટલા દેણામાં હું આખું ભાવ હારી ગયો છું. મહારાજ હવે મને બીજું કંઈ નહીં, મને તમે મોતની સજા આપો તો હું આમાંથી છૂટું.
મારા બાળકોને મોતની સજા આપો. કુમારપાળે લેણદારને બોલાવ્યો. એની જે રકમ હતી પેલા એ લીધેલી એ આપી દીધી અને સાથોસાથ ખરાબ વર્તન કરવા માટે થોડી સજા પણ કરી. પણ રાજા વિચારમાં પડ્યો, ઓહો, આ કેવું જગત છે કે જ્યાં એક પૈસાદાર માણસ બીજાની પાસેથી પૈસા લે અને પછી એ પૈસા કઢાવવા માટે કેવા કેવા ત્રાગાઓ થતા હોય છે, કેવો જુલમ થતો હોય છે. કંઈક એવું ન થાય કે આ જગતમાંથી રૂપિયાની લેણદેણ જ નીકળી જાય, આ રૂપિયાનો મહિમા જ નીકળી જાય, અને જો આ થઈ જાય તો મારી પ્રજા કેટલી સુખી થઈ જાય. બસ આખી દુનિયાને હું ઋણમુક્ત બનાવું, કોઈનું કોઈના પર દેવું નહીં, મારી પ્રજા કેટલી સુખી થઈ જશે એની કલ્પના જોઈ અને કુમારપાળ ઘેલો થઈ જાય છે. બીજે દિવસે સવારે એને પોતાના રાજ્યના કર્મચારીઓને બોલાવ્યા અને હુકમ કર્યો કે તમે તપાસ કરો કોને કોની પાસેથી કેટલા પૈસા લીધા છે, કેટલા બાકી છે ને શું છે. થોડા દિવસે પેલો હિસાબ આવ્યો. કુમારપાળે જોયું કે લોકોએ દેવામાં લીધેલા પૈસા એટલા બધા હતા કે એનો એક ધનભંડાર નહીં 25 ધનભંડાર પણ ખાલી થઈ જાય. બહુ વિચારમાં પડ્યો, ચિંતિત બન્યો. હવે કરવું શું? મનમાં થયું કે મારી પ્રજા આટલી દુઃખી હોય, દેવાદારોની આવી સ્થિતિ હોય, એને આવી વેઠ કરવી પડતી હોય, એને આવો જુલમ સહન કરવો પડતો હોય, એને આટલું શોષણ સહન કરવું પડતું હોય, હું કંઈ ન કરી શકું. ત્યારે મંત્રીને બોલાવ્યો અને મંત્રીને કહ્યું આનો કોઈ ઉપાય ખરો કે આ પ્રજાને જેને પૈસા લીધા છે એ બધાને પૈસા, જેને પૈસા લીધેલા છે એ બધાને પૈસા પાછા આપી દઈએ અને પ્રજા ઋણમુક્ત બની જાય, એના માથે કોઈ દેવું ન હોય. પેલાએ કહ્યું હા, એક બને કે જો આ પ્રજામાં સોનું આપી દઈએ, બધાને જેને પૈસા લીધા છે ને એના બદલામાં સોનું આપી દઈએ તો કામ થઈ જાય. અને કે મેં એવું સાંભળ્યું છે કે પરતુગભંજન વિક્રમાદિત્ય પાસે એને એક વખત એવી નોંધ કરેલી કે એની પાસે સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરેલી, સોનું બનાવવાનો કિમિયો પ્રાપ્ત કરેલો. કુમારપાળ કહે છે અત્યારે કોઈ આવી સુવર્ણ સિદ્ધિ જાણે છે? અને જો કોઈ જાણતું હોય તો આપણે બોલાવો, જલ્દી એને સુવર્ણ સિદ્ધિ કરીએ. મંત્રી કે ના, મને ખબર નથી. આ બાબતમાં કોઈ જ્ઞાની હોય તો પછી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા છે. રાજાને ઉત્સાહ હતો, મારી પ્રજાને દેવાથી મુક્ત કરું. તરત અશ્વ બોલાવ્યો અને પહોંચ્યો અને ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે ગયો. ગુરુ તો ધ્યાનમાં બેઠેલા. થોડી રાહ જોઈ અને રાહ જોયા પછી ગુરુને પૂછ્યું, ગુરુદેવ, આપ કોઈ શાસ્ત્રોના તો મહાજ્ઞાની છો, કેટલા શાસ્ત્રો વાંચ્યા છે આપે, કેટલા રચ્યા છે, કોઈ સુવર્ણ સિદ્ધિ થાય એવો કોઈ પ્રયોગ જાણતા હોય તો કહો મને. ગુરુદેવને કુમારપાળને માટે પ્રેમ હતો, એની ઊંચી ભાવના માટે લાગણી હતી, એની પ્રજા હિત માટે લાગણી હતી. એટલે કલિકાલ સર્વે કહે છે કે ભાઈ જો એક વાત સમજ, તારી પ્રજા માટેની ભાવના બહુ સુંદર છે, તને હજાર ધન્યવાદ, પણ હું સુવર્ણ સિદ્ધિ જાણતો નથી. અમારે સાધુઓને સુવર્ણને કોઈ મેળ હોય જ નહીં. પણ મને એક વાત યાદ આવે છે. હું જ્યારે નાનો હતો ને એકવાર મારા ગુરુદેવ દેવચંદ્રજી મહારાજની સાથે જંગલમાં ઘૂમતો હતો ને ત્યારે એક ગરીબ કઠિયારો રડતો હતો અને એવે સમયે એક વેલ લઈને મારા ગુરુએ એમાં તપાવેલું તાંબુ નાખવાની કઠિયારાને સૂચના આપી અને એ તાંબુ સોનામાં ફેરવાઈ ગયું હતું. આ મારા ગુરુદેવને ખબર છે, મને ખબર નથી. કુમારપાળ કે તો ચાલો બોલાવો તમારા ગુરુદેવને. અરે કુમારપાળ, મારા ગુરુદેવ એમ ન આવે, સંઘ વિનંતી કરે, મહાજન વિનંતી કરે તો મારા ગુરુદેવ આવે. આમ બોલાવો ન હોય આમાં. કુમારપાળે સંઘના લોકોને કહ્યું, મહાજન એકત્ર થયું અને પાટણમાં તાબડતોબ દેવચંદ્રસુરી મહારાજને બોલાવવામાં આવ્યા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ. વૃદ્ધાવસ્થામાં હતા ગુરુદેવ દેવચંદ્રસુરી મહારાજ. પણ મહાજનનું નિમંત્રણ હતું, મહાજનની વિનંતી હતી, ના પાડે કઈ રીતે? પોતે પધાર્યા, આવ્યા અને પૂછ્યું,
વૃદ્ધ ગુરુદેવને કે કંઈક એવું શોધો કે તમારે આ બધા લોકો પ્રજાને ઋણમુક્ત કરાવવા ઈચ્છે છે અને અમારે તમારી સાથે એ બાબતમાં એકાંતમાં ચર્ચા કરવી છે. પછી એકાંત એટલે 3 જ વ્યક્તિ, હેમચંદ્રાચાર્ય, ગુરુદેવચંદ્રજી અને સમ્રાટ કુમારપાળ. પેલો સુવર્ણ શુદ્ધિનો પ્રયોગ જાણવો હતો. એટલે કુમારપાળ કહે છે, ગુરુદેવ, આ સંસારમાં સુખ અને દુઃખનું કોઈ મૂળ હોય ને તો એ સુવર્ણ છે, પણ તેમાંય જે લેણદેણનો વ્યવહાર છે તો મહાદુઃખનું મૂળ છે. મારે એ મૂળને ધરતીમાંથી ખેંચી કાઢવું છે. મારે આ પૃથ્વી પર એક પણ દેવાદાર રાખવો નથી. બસ સૌ જરૂર જેટલું ખાય, જરૂર જેટલું પીએ, જરૂર જેટલા કપડાં રાખે અને લેણદેણ સરખી થાય. એટલે મારે એને લોકોને ધન આપવું છે આને માટે. અને આ ધનને માટે મારે સુવર્ણ સિદ્ધિની જરૂર છે. આ સુવર્ણ સિદ્ધિ વિશે મેં મારા ગુરુ હેમચંદ્રાચાર્યને પૂછ્યું, પણ એમને કહ્યું કે મને ખબર નથી, મારા ગુરુદેવ આ વિદ્યા જાણે છે. આપે પૂર્વે કોઈ સુવર્ણ લતાનો પ્રયોગ કરેલો અને એમાંથી સુવર્ણ સિદ્ધિ થયેલી તો ગુરુદેવ દેવચંદ્ર સૂરીને કહે છે, આ જનકલ્યાણનું કાર્ય છે. આપનો એ પ્રયોગ અને સુવર્ણ વેલ ક્યાં મળે છે એ મને કહો. આ સાંભળી હવે જુઓ, ગુરુદેવચંદ્રજી મહારાજ કટાણું મોઢું કરીને કોઈ કડવી દવા પીધી હોય એવું પોતાના શિષ્ય હેમચંદ્રાચાર્ય સામે જોઈ રહ્યા. અને આટલો મહાન શિષ્ય પણ છતાં ઠપકો આપતી આંખે કહ્યું, કોઈ પણ સારા કામનું નામ સાંભળીને આપણે આપણા ધર્મથી વિપરીત અતિ ઉત્સાહ દાખવવો જોઈએ નહીં. જુઓ, તમે આવા મહાન જ્ઞાનીને પણ એમનો ગુરુ કઈ વાત કરી શકે છે. સારાનો વિચાર કરવો. મેં તો તને મગના પાણી જેટલી વિદ્યા બતાવી હતી એ પણ તને પચી નહીં. હા, તો આ શતપાકી મોદક જેવી વિશેષ વિદ્યા તને બતાવું એ તો ક્યાંથી પચે? તરત જ રાજા તરફ મોં ફેરવીને વૃદ્ધ ગુરુ બોલ્યા, રાજા, તારી ભાવના ઉત્તમ છે, તારા રાજપદને મારા આશીર્વાદ છે, પણ મારો એક તને પ્રશ્ન છે. પણ રાજા કુમારપાળ, મારો એક તને પ્રશ્ન છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રજી મહારાજ આ રાજાને પડકારે છે કે આવી રીતે સોનું મળવાથી શું સંસારનો ઉદ્ધાર થશે? રાજાએ કહ્યું, હા જરૂર, વૈરાગી લોકો માટે વાત અલગ છે, પણ અમારા જેવા સંસારીઓ માટે તો સુવર્ણ એ જ સુખનો પાયો છે. સારું કહે છે. દેવચંદ્ર સૂરી કહે છે કે તારા રાજ્યમાં કોઈ એક એવો માણસ છે કે જે બસ સુખમાં જ રહેતો હોય, આનંદમાં જ રહેતો હોય, મસ્તીમાં જ રહેતો હોય, સુખે જીવતો હોય અને સુખે ઊંઘતો હોય, એની ઊંઘ પણ સુખપૂર્વકની હોય. રાજાએ કહ્યું, હા પ્રભુ, મારો એક ખાસદાર છે, એને હું જે આપું એમાં ખુશી રહે છે, આનંદ કરે છે. અરે એનો આનંદ જોઈને મને અદેખાઈ આવે છે, એવા સુખથી એ જીવે છે. બસ તો કે એક કામ કર, 1.25 સોનું લઈ આવ અને તારા ખાસદારને એની સેવાના ઇનામ રૂપે સોનું આપી દેજે. અને પછી 3 દિવસ તું વેશ બદલીને એનું ચારિત્ર્ય જોયા કરજે ને 3 દિવસ પછી મારી પાસે આવજે. એટલે આપણે નક્કી કર્યું, અને જો તને બરાબર લાગે તો પછી હું તને સુવર્ણ સિદ્ધિ આપીશ. અને વૃદ્ધ ગુરુએ જે પ્રમાણે કુમારપાળને કહ્યું એ પ્રમાણે એને કહ્યું. 3 દિવસ પછી રાજા વૃદ્ધ ગુરુદેવ પાસે પાછો આવે ને ગુરુદેવે પૂછ્યું, પેલા ખાસદારનો તને કેવો અનુભવ થયો? અરે ગુરુદેવ, શું વાત કરવી, આજે વહેલી સવારે આવીને કરગરીને મને એ 1.25 સોનું પાછું આપી ગયો. કહે છે કે આ સોનું તમને મોટા માણસોને મુબારક, આ મને ન ચાલે. અરે આનાથી તો મારી ઊંઘ, ભૂખ, આરામ અને શાંતિ 4 વસ્તુ ચાલી ગઈ કે છે. આ તમે 1.25 સોનું આપ્યું એમાં તો મારી આ બધી વસ્તુઓ જતી રહી. રાત્રે ચોરની બીકે ઊંઘ આવતી નથી. આ 1.25 સોનું છે એટલે. પછી ઘરમાં સ્ત્રીઓ છે
એ બધા કહે છે કે હવે ઘરેણા આવા સરસ ઘડાવવા છે, મોટાઈ કેવી રીતે બતાવવી, એના વિચારમાં પળવાર પણ મને જંપવા દેતી નથી. છોકરાઓ મોજ શોખના વિચારમાં પડ્યા છે. હું નવું મકાન બાંધવા માટે ઝઘડ્યા કરું છું. મોટા છોકરાએ કહ્યું હવે પૈસાની શી જરૂર છે, અને મજૂરી મૂકી દીધી. અને એ કહે છે કે હવે કંઈ જરૂર નથી, મારે શા માટે મહેનત કરવી, આટલા સોનાને આમ એરવી ફેરવી અને હું રોટલો લડી લઈશ, આ બાકીની મહેનત શું કામ કરવી, મજૂરી શું કામ કરવી. મારા છોકરાને એની વહુ નહોતી ગમતી. મેં માંડ એનું ઠેકાણું પાડ્યું, પણ આ સોનું જોઈને પાછું મારા છોકરાનું બેજું ચસક્યું. એ કહે છે હવે આ કહે છે સોનું છે, આવી સ્ત્રી કંઈ હું ન પરણું, આના કરતાં તો 21 ગણી ચડિયાતી સ્ત્રી મને મળશે, મારે સોનું ન જોઈએ. એટલે આ સોનું તમે પાછું લો. સંસારમાં જેના હાથ પગ ચાલતા રહે એ જ ખરો સુખી. હવે હું તમને પગે લાગુ છું. લોકો કહે છે કે અલ્યા આટલું ધન ભગવાને આપ્યું તોય મોટા ગાડી બંગલા નથી વસાવતો. ગાડી વસાવું તો ચાલવાનું બંધ થઈ જાય, પેટની ભૂખ મળી જાય ને. હવે સગાવાલાને મિત્રો પહેલાં તો ઘઉંમાં કાંકરા બરાબર હતા, અને હવે તો એનો કોઈ સુમાર નથી. જે જ્યાં જોતા બધા મિત્રો જ બધા થઈ ગયા. અને કેટલાકે તો નવા શોખ બતાવ્યા. સારો રહેવા મથું છું તો એ લોકો મને રહેવા દેતા નથી. માટે સૌ સંતાપનું કારણ રાજા તમારું આ સોનું છે એ તમને પાછું આ સોનું રાખવાનું મારું ગજું નહીં. રાજાએ સવાસેર સોનાનો અનુભવ કર્યો અને પછી વૃદ્ધ મુનિરાજે ગુરુએ કહ્યું, અરે એકવાર તું 4 રસ્તા ઉપર ઊભો રહે, તને આટલી બધી સુવર્ણ સિદ્ધિની લાલસા છે ને, ચોરંગી પર ઊભા રહી 1.25 મણ સોનાનું દાન કર, અને પછી તારું દાન લઈ જનારની દિનચર્યાનું નિરીક્ષણ કર. એ લોકો શું કરે છે આ દાન લીધા પછી, અને પછી મને આવીને તું ફાઇનલ તારો અભિપ્રાય આપ, એટલે પછી હું સુવર્ણ સિદ્ધિ વિશે વિચારીશ. ગયો 4 રસ્તા ઉપર અને 1.25 મણ સોનાનું દાન શરૂ કર્યું. 8 દિવસમાં રાજા પાછો આવ્યો. ગુરુએ એને બહુ પ્રેમથી આવકાર આપ્યો, પણ એમને જોયું કે આ કુમારપાળનું મન ભારે ચિંતામાં પડેલું છે. એમને થયું શું કારણ છે? અરે કે પહેલું કારણ તો એ કે મારા રાજ્યમાં આટલું બધું સોનું છે અને હું 4 રસ્તા ઉપર ઊભો રહીને સોનું દાન કરું છું, એટલે 4 દુશ્મન રાજાઓ ભેગા થઈને મારા ઉપર હવે આક્રમણ કરવાની તૈયારી કરે છે. ગુરુ હસીને બોલ્યા, રાજા આ બધી તો જાદુગરીની વાતો છે, સાચી સુવર્ણ સિદ્ધિ કઈ એ હવે હું તને કહું છું. અને ગુરુદેવ ચંદ્રસૂરી એક બાજુ કલિકાલ સર્વજ્ઞ બેઠા છે ને, સામે કુમારપાળ છે, અને કુમારપાળને કહે છે સાચી સુવર્ણ સિદ્ધિ કઈ? એ કહે છે કે સાચી સુવર્ણ સિદ્ધિ તો સદાચારમાં છે. પ્રજાને સદાચારી બનાવ. જો પ્રજા સદાચારી નહીં હોય તો તું કેટલું એ સોનું આપીશ એનો કશો અર્થ નથી. એ સોનું એ તો ભ્રષ્ટતામાં વપરાશે. એટલે તારી પ્રજાને સદાચારી બનતા શીખવો. કેમ? તો કે અછતવાળી સ્થિતિ હોય ને માણસની, આપણી પાસે ખાવાના 3 રોટલા જ હોય ને 30 હોય, એમાં કેટલો ફરક પડે જોજો. એ વખતે અછતવાળી સ્થિતિ જ માણસને તાકાતવાન બનાવે છે. જેને ઘેર માગ્યા વિના મેવા અને મીઠાઈ મળે છે એના બાળકો બધા નબળા હોય છે, અથવા ડાયાબિટીસ એ વખતે નહીં હોય કદાચ. માણસોને ખોટા ખર્ચા કરતા રહો, મોજ શોખથી પાછો લાવો અને મહેનતનો મહિમા શીખવો. વગર માગે સોનાનો વરસાદ વરસશે. જો લોકો મહેનત કરશે તો તારે સુવર્ણ સિદ્ધિની કોઈ જરૂર નથી, તારા રાજ્યમાં સોનાનો વરસાદ વરસે. કુમારપાળને થાય છે કેવી અજબ જેવી વાત છે. સદાચાર એટલે જ સાચી સુવર્ણ સિદ્ધિ. શ્રમ એ જ સોનું બનાવવાનો અજબ કીમિયો. જરા ગુરુદેવ વિગતે સમજાવશો? અને પછી ગુરુદેવ ચંદ્રસૂરી એને સદાચારના 3 મહિમા સમજાવે છે. બહુ અદ્ભુત વાત છે મિત્રો. એને કહે છે સદાચાર 3 પ્રકારના છે: તન, મન અને ધન. શરીરે તંદુરસ્ત રહેવું અને શરીરની શક્તિનો સ્વ અને પરને માટે ઉપયોગ કરવો એ તનનો સદાચાર, પોતાને માટે અને પરોપકારને માટે.
બીજો મનનો સદાચાર, મનને નિર્મળ રાખવું, મનથી સારા વિચારો કરવા, કોઈને મનમાં કોઈના તરફ વેર કે વિરોધ ન સંકરવો, એ બીજો મનનો સદાચાર. અને ત્રીજો ધનનો સદાચાર, નીતિથી કમાવવું, નીતિથી સંઘરવું અને નીતિથી ખર્ચવું. જો તારા રાજ્યમાં આ 3 પ્રકારના સદાચારનો તું પ્રચાર કરીશ તો એ જ સાચી સુવર્ણ સિદ્ધિ થશે. કુમારપાળ બીજા બ્રહ્મા ન પડતો. કુમારપાળ નમસ્કાર કરીને ચાલ્યો ગયો. એને પ્રજામાં જાહેર કર્યું કે તાંબામાંથી સોનું બનાવવાનો કિમિયો કુમારપાળને મળી ગયો છે અને એ કિમિયો છે સદાચાર. બસ તમે સદાચારી બનો તો તાંબામાંથી સોનું મળશે. ધીરે ધીરે કુમારપાળના જીવનમાં કલિકાલ સર્વજ્ઞ મહારાજાને કારણે પરિવર્તન આવતું જાય છે અને એને પરિણામે કુમારપાળે સમ્યકત્વના અને ગૃહસ્થના વ્રતો સ્વીકાર્યા. એ સમયથી આચાર્ય હેમચંદ્રાચાર્ય એને રાજર્ષિનું બિરુદ આપ્યું અને ગુજરાતના નહીં પણ ભારતના ઇતિહાસમાં એક સમ્રાટ એ અદ્વિતીય અને ચિરસ્મરણીય બની ગયો. કેવી જીવન ઘટના બની! એક ગુરુના પ્રભાવથી શું થાય, એક રાજા કેવો બને! આખા ભારતીય ઇતિહાસમાં આવો રાજા તમને નહીં મળે. એનો નિત્યક્રમ હતો કુમારપાળનો સવારે મંગલ પાઠથી ઉઠવું, પછી નમસ્કારનો જાપ, પછી વિતરાગ સ્તોત્ર અને યોગશાસ્ત્રનો અખંડ પાઠ, પછી જીન દર્શન, પછી ચૈત્ય વંદન, પછી કુમારપાળ વિહારમાં ચૈત્ય પરિપાટી, ઘર દેરાસરમાં ભોજન નૈવેદ્ય ધરીને ભોજન લેવું, સાંજે ઘર દેરાસરમાં આંગી રચના, આરતી, મંગળ દીવો, પ્રભુ સ્તુતિગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા. કેવા કેવા મહાપુરુષો થયા, હંમેશા ઊંચે જુએ માણસ. અને નિદ્રા એ એનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. કુમારપાળ ચરિતમાં કહ્યું છે 14 વર્ષમાં 14 કરોડ સોના મોરોનું દાન, 21 ગ્રંથ ભંડારોનું લેખન. એક ગ્રંથ ભંડારમાં હજારો હસ્તપ્રતો હોય. 18 દેશોમાં અમારી પાલન, અહિંસાની ઘોષણા, 14 દેશના રાજાઓ સાથે મૈત્રી, 7 તીર્થયાત્રાઓ, 1444 દેરાસરોનું નિર્માણ એક રાજાએ શું કર્યું, અને 1600 દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ જમાનામાં એની આણ ઉત્તરમાં કાશી સુધી હતી, દક્ષિણમાં કોલ્હાપુર સુધી હતી. અને એ સમયે એમ કહેવાય છે કે પાટણ નગરની અંદર 1800 જેટલા કરોડપતિઓ વસતા હતા. આ એનો રાજ્યનો પ્રભાવ હતો. અને એ પછી અનેક જગાએ કુમારપાળે જુદા જુદા દેરાસરો બંધાવ્યા. ગુરુદેવ પાસે સુંદર હસ્તપ્રતો લખાવતો. એકાદ વખત તાડપત્ર ખૂટી ગયા. એને કહ્યું કે જ્યાં સુધી આ તાલપત્ર નહીં મળે ત્યાં સુધી મારે ઉપવાસ છે. અને કહે છે કે વૃક્ષોના અધિષ્ઠાયક દેવ એના પર પ્રસન્ન થયા અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય 700 લૈયાઓ પાસે ગુરુદેવે લખાવેલા ગ્રંથો લઈને જુદા જુદા જ્ઞાન ભંડારમાં એને મુકાવ્યા. આ એક અમરગાથા છે. અને અમરગાથા એ માટે છે કે તારંગા તીર્થમાં તમે જાઓ તો એ તારંગા તીર્થની રચના એ કુમારપાળે કરાવેલી છે. એ તારંગા તીર્થમાં એને એક વિજય મળ્યો. અજીતનાથ ભગવાનની પૂજા કરવાનું કહ્યું. અને એ પૂજા પછી જે તીર્થ થયું એ તીર્થમાં આજે પણ એવું કાષ્ટ છે કે તમે એને સળગાવો તો પણ ક્યારેય સળગે નહીં. એવા કુમારપાળે 101 આંગળ ઊંચા આદિનાથ પ્રભુની પ્રતિમા એ તારંગા તીર્થમાં મૂકી. તારંગા તીર્થ આપ સૌ જાણો છો કે આ બંનેની કલિકાલ સર્વજ્ઞની ભાવના અને કુમારપાળની ભક્તિની કીર્તિગાથાનું એક મધુર અને કાવ્ય એટલે તારંગા તીર્થ. અને પછી સમય વહેતો ગયો, ઘટનાઓ બનતી જાય છે. બન્યું એવું કે પુત્ર ચંગદેવે દીક્ષા લીધી હતી. ચાચિક શ્રેષ્ઠીનું અવસાન થયું, એટલે કે હેમચંદ્રાચાર્યના પિતા ચાચિકનું. માતા પાહિણીએ પણ દીક્ષા લીધી હતી. મહાન વિભૂતિને જન્મ આપનારી માતા પણ આપણે ગઈ વખતે જોયું હતું, આચાર્ય પદવી વખતે પોતે પુત્રની સાથે સાધ્વી પદ ધારણ કરે છે. પ્રવર્તિની પદ હતું અને પ્રવર્તિની પદમાં સિંહાસન પર બેસવાની સાધ્વીને અનુમતિ હતી. સાધ્વી પાહિણી પોતાના જ્ઞાન અને ધ્યાનમાં સદૈવ લીન હતા. એમના અંતરમાં પોતાના પુત્ર હેમચંદ્ર સુરીનું અપૂર્વ અને વિશિષ્ટ જ્ઞાન જોઈ અને આનંદ ઉભરાતો હતો.
હેમચંદ્રાચાર્યે પણ માતા સાધ્વીની પૂરી કાળજી લીધી. માતા પ્રત્યે અગાધ ભક્તિભાવ હતો. પ્રવૃત્તિની સાધ્વી પાહિણી બીમાર પડ્યા હતા. અંતિમ કાળ આસપાસ સાધ્વી વૃંદ અંતિમ આરાધના કરાવતું હતું અને કલિકાલ સર્વજ્ઞ એમના દર્શને આવ્યા. માતાએ પુત્રની સામે જોયું. પુત્રે અનહદ ભક્તિથી પ્રેરાઈને કહ્યું, હે માતા, હું તમને 1 કરોડ નવકાર મંત્રનું પુણ્યદાન આપું છું. તમે અનુમોદના કરો. પુણ્યદાન આપીને સ્વયં સાધ્વી માતાને શ્રી નમસ્કાર મંત્ર સંભળાવવા લાગ્યા. સાધ્વી પાહિની સમાધિ મૃત્યુ પામ્યા. તમે જાણો છો, જેવું જીવવાની શૈલી એવી જ મૃત્યુ પામવાની શૈલી આપણી પાસે. પ્રવૃત્તિની પાહિની કાળધર્મ પામ્યા ત્યારે શ્રાવકોએ પુણ્યમાં 3 કરોડ રૂપિયા વાપર્યા. વિતરાગ ધર્મના આચાર્ય પોતાની તેજસ્વી અને ધર્મનિષ્ઠ માતાને શું આપી શકે? માતાને કઈ અંજલિ આપવી? તમે વિચાર કરો. આ મહાજ્ઞાની, પરમ જ્ઞાની, સર્વજ્ઞ એ કહે છે, માતા 3 લાખ શ્લોકનું પુણ્ય હું તમને આપું છું. અને ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રકાંડ વિદ્વત્તા, ધર્મ અને પ્રભાવકતાને યાદ કરે છે તો એમની માતા પ્રવૃત્તિની પાહિનીની ઉચ્ચ ભાવના અને ઉત્કૃષ્ટ ધર્મપરાયણતાને લોકો યાદ કરે છે. અને એટલે જ એમનો જે સંકલ્પ હતો 3 લાખ શ્લોકની રચના. તમે જુઓ, વ્યક્તિઓ કઈ રીતે અંજલિ આપી શકે, તો આ વિદ્વાન કઈ રીતે અંજલિ આપે છે. અને મારે આપણે કહેવું જોઈએ કે હેમચંદ્રાચાર્યના ઘણા ગ્રંથો આજે મળતા નથી. આ 3 લાખ શ્લોકની અંજલિ આપવામાં એક મહાન ગ્રંથનો જન્મ થયો, જે જૈન સમાજનો એક અદ્ભુત ગ્રંથ છે. એનું નામ છે ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત, જેના 10 પર્વો છે, 36,000 શ્લોકો છે. અને માતાના નિમિત્તથી પુત્રે જૈન સંઘ અને ભારતીય સાહિત્યને એક મહાન ભેટ આપી છે. એવી રીતે એ એમનું જીવન ચાલે છે, એમની વિરાટ યાત્રા ચાલે છે. આ ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત આપે ઘણીવાર વ્યાખ્યાનોમાં ને બધે સાંભળ્યું હશે. આ એક અજોડ કૃતિ છે કે જેની અંદર ભગવાન ઋષભદેવથી માંડી અને મહાવીર સ્વામી જેવા 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 બળદેવ, 9 પ્રતિવાસુદેવ, એમ 63 પુરુષોના જીવન ચરિત્ર છે. અને એટલે જ આ 36,000થી વધુ શ્લોકોમાં લખાયેલો ગ્રંથ, અનુષ્ટુપ છંદમાં લખાયેલો ગ્રંથ, અને એક એવો અજોડ ગ્રંથ કે જે જૈન સાહિત્યનું કોઈ અજોડ અર્પણ કહેવાય એવા અજોડ ગ્રંથમાં એ ગ્રંથ કરાય છે. અને ત્યારે આવી રીતે જ્યારે ગુજરાતી ભાષામાં પણ રચના થતી અને પછી એકવાર કુમારપાળ કલિકાલ સર્વજ્ઞ મહારાજને કહે છે, મારા પૂર્વજ સિદ્ધરાજને માટે આપે ભક્તિયુક્ત, સિદ્ધરાજે તમારી પાસે યાચના કરી હતી, ભક્તિયુક્ત યાચના કરી, માગણી કરી અને આપે વ્યાકરણની રચના કરી. મારે માટે નિર્મળ યોગશાસ્ત્રની રચના કરી. આ રચના એટલે એ રચના નથી. રચના એટલે તમે રચના કરી અને એ પ્રમાણે મેં મારા જીવનમાં ઉતાર્યું, એના ઉજાસનો આનંદ છે. લોકોને માટે દ્વયાશ્રવ કાવ્ય, છંદોનું શાસન, કાવ્યાનું શાસન, નામ સંગ્રહ આવા શાસ્ત્રો આપ્યા. હવે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ આપવા માટે આપ મને આ ચરિત્રો ત્રિષષ્ટિ શલાકા પુરુષના આપો કે જેનાથી મારા જેવા મનુષ્યોને એક નવું જીવન મળે, નવું ચરિત્ર મળે અને નવી જાણકારી મળે. એ પછી અનેક ગ્રંથોની રચના થઈ. પરિશિષ્ટ પર્વ થયું, પ્રમાણ મીમાંસા થઈ, શાસ્ત્રો સદગુરુ થયું. તમે એમની વિદ્વત્તા જુઓ એટલે એમ લાગે કે આવી પ્રચંડ વિદ્વત્તા, આવી અદ્ભુત સાધુતા, આવું પ્રબળ સામર્થ્ય અને સૌથી મોટું સમગ્ર પ્રજાના જીવન પર એક પ્રબળ પ્રભાવ એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાની સૌથી મોટી અને અદ્ભુત વિશેષતા કહી શકાય. અને એને પરિણામે એમણે વિતરાગ સ્તોત્ર રચ્યું. ગ્રંથોના નામ લઉં ને તો પણ ઘણો સમય જાય, પણ સકલાર્થ સ્તોત્ર, અનેકાર્થ શેષ, પ્રમાણશાસ્ત્ર, શેષ સંગ્રહ, નામમાલા, સપ્તસંદાન, મહાકાવ્ય, આવી બધી અનેક કૃતિઓ છે. અફસોસ એટલો છે કે આમાંથી કેટલીક કૃતિઓ મળતી નથી. પંડિત બેચરદાસજી, આપણા બહુ મોટા પ્રાકૃત ભાષાના મહાન વિદ્વાન, એમના શબ્દો હું વાંચું છું.
એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો આજે તો મળતા નથી. એ આજના ગુજરાતીને શરમાવનારું નથી. જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની જનતાને, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી, એના ગ્રંથોને જતનથી જાળવી સાચવી સંભાળી રાખવા જેટલું સામર્થ્ય આજના આ બે કદર ગુજરાતીઓએ ખોઈ નાખ્યું છે. એટલું જ નહીં, પણ આ જૈન નામધારીઓ જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે, તેમને પણ તેની ક્યાં પડી છે? હા, એટલું ખરું. આચાર્યના નામે પંડિત બેચરદાસજી છે, મહાવિદ્વાન કહી શકે, આચાર્યના નામે બે નગારા, બે શરણાઈઓ જૈનો જરૂર વગાડવાના અને કોઈક વાર મોઢા પણ મીઠા કરવાના. પણ એમની અક્ષર સંપત્તિ ક્યાં કેમ દટાઈ છે એનો ભાવ સરખો પણ પૂછશે ખરા? બહુ મોટો પ્રશ્ન છે. આટલી બધી અદ્ભુત રચનાઓ કરી, એમાં ઘણી રચનાઓ આજે આપણી પાસે જ નથી. સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષા, એમની રચનાઓ એટલે કોઈ અદ્ભુત સર્જન, સંગ્રાહક અને એના સંપાદક હતા. તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન, કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર, સમાજ સુધારકથી માંડીને યોગના ઉન્નતમાં ઉન્નત શિખરો સુધી એમની દ્રષ્ટિ ફેલાયેલી હતી. અને એટલે જ એમનો વિપુલ ગ્રંથ ભંડાર એ વિશાળ જ્ઞાનકોશ જેવો લાગે છે. અને તમે ખરેખર જુઓ તો તમે પણ એમ અહેસાસ કરો કે આ કોઈ એક વ્યક્તિનું, એક જીવનનું કાર્ય નથી. આ અનેક જીવનમાં અનેક વ્યક્તિઓ સાથે મળે અને જે સંશોધન થાય, અને જે ગ્રંથ રચનાઓ થાય, અને જે જ્ઞાન મળે, અને જે વિદ્યા વહે, એવી પ્રચંડ વિદ્યા વારિધિ, મોટો વિદ્યાનો સાગર એ આ છે. અને છતાં ઉચ્ચ સાધુતા, રાજાઓ એમની સાથે હતા, પણ સાધુતામાં ક્યાંય કોઈ ચૂક તમને જોવા ન મળે. સ્વ પર શાસ્ત્રોમાં પારંગતતા, માત્ર પોતાના શાસ્ત્ર નહીં, બધા જ શાસ્ત્રોનું જ્ઞાન એ એમની પાસે હતું. વ્યવહાર કુશળતા અને રાજનૈતિક દક્ષતા હતી. પણ આ મહાન પુરુષોની એક મોટામાં મોટી ખૂબી એ હોય છે કે જેટલી ઊંચાઈ પર હોય છે ને એટલા જ નમ્ર હોય છે. એમ કલિકાલ સર્વજ્ઞની આટલી ખ્યાતિ હોવા છતાં લઘુતા મેં પ્રભુતા બસે, પ્રભુતા સે પ્રભુ દૂર. એમ સમથિંગ એમ નહીં, નમ્રતા. અને નમ્રતા તો કેવી, પોતાના પૂર્વકાલીન પૂજ્ય પુરુષો તરફ એમને પારાવાર અને અત્યંત વિનમ્ર. પોતે બહુ જ સરસ કવિ હોવા છતાં આચાર્ય સિદ્ધસેન દિવાકરને જાહેરમાં એમ કહેતા કે એ સર્વોત્તમ કવિ છે. આ શક્તિ કોઈની પાસે? પોતે મહાન કવિ હતા, પણ જાહેરમાં કહેતા કે સિદ્ધસેન દિવાકરની કવિતા એ સિદ્ધસેન દિવાકરની કવિતા. અનુસિદ્ધસેન કવય, અનુસિદ્ધસેન કવય. બધા કવિઓ સિદ્ધસેન સુરીની પાછળ છે. આગળ તો કોણ? મોખરે સિદ્ધસેન. કુમારપાળ સાથે શત્રુંજયની યાત્રાએ જાય છે ત્યારે આદિશ્વર સમક્ષ એમને બહુ સુંદર સ્તવનો લખેલા, બહુ સુંદર સ્તુતિ લખેલી. ત્યારે એમણે કવિ ધનપાલે લખેલી ઋષભ પંચાશિકાની ગાથાઓ બોલીને પ્રભુની સ્તવના કરી. ધનપાલની ગાથા બોલ્યા, અને ધનપાલની ગાથા બોલ્યા એટલે કુમારપાળે કહ્યું, ગુરુદેવ આપ તો સ્વયં મહાન સ્તુતિકાર અને શ્લોકકાર છો, અને આ તો શત્રુંજય તીર્થ, અનેક ગ્રંથોના રચયિતા એવા આપ શીઘ્ર કવિ પણ છો, પળવારમાં કવિતા રચી શકો, અને તો પછી આપ આપની સ્વરચિત સ્તુતિઓ પરમાત્મા સમક્ષ ન બોલતા આ ધનપાલની કૃતિ કેમ બોલો છો? ત્યારે આ મૂર્ધન્ય કક્ષાના મહામનીષી આચાર્યદેવ કહે છે, ધનપાલ કવિએ જે સ્તુતિઓ રચી છે એવી ઉત્કૃષ્ટ અને સદભક્તિ ગર્ભિત છે એવી સ્તુતિઓ મારી નથી. અને આ એમની પરમ વિનમ્રતા. મેં આપણે કહ્યું તેમ એમની વિનમ્રતાના કેટલાય ઉદાહરણો એમના ગ્રંથોમાંથી આપણને મળે. અને એવા એ હેમચંદ્રાચાર્ય, અને એમને જ્યારે વિચાર કરે છે એનો કેટલો પ્રભાવ હશે, અને પ્રભાવનો આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા હતા આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આજે છેલ્લો દિવસ છે તો આપ મારો આભાર પ્રદર્શિત તમે કર્યો
પણ હું પણ ખૂબ ખૂબ આભારી છું. મને ખાસ કુમારપાલભાઈની આભારી છું કે એમણે મને યાદ કરી અને મને યોગ્ય ગણી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પણ હું ખૂબ ખૂબ આભારી છું. મને આટલો સુંદર મોકો આપ્યો. હું કુમારપાલભાઈની ખૂબ ખૂબ ઋણી છું અને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું કે શ્રી હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજની કથા, એમાં આટલા સુંદર સરસ્વતીના ઉપાસક, એમની કથામાં મારે સરસ્વતીનો એક અંશ, એને એક પાઠ એક પ્રદાન કરવામાં મને જે મોકો મળ્યો એને હું ખૂબ ખૂબ મારી જાતને ધન્ય સમજું છું. અને એમની કૃપાથી જ કાલે જે મેં ગીત રજૂ કર્યું, જીંદ શાસનના જ્યોતિર્ધર, એમની કૃપાથી જ આવ્યું અને લખાયું મારા, અને મેં એમને પ્રસ્તુત કર્યું. હું ખૂબ ખૂબ ભાગ્યશાળી સમજું છું. જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના, જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના, વિશ્વ વિશે વખણાયા રે, જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના. જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના, જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના, વિશ્વ વિશે વખણાયા રે, ગૌરવવંતી ગિરા ગજવી, ગૌરવવંતી ગિરા ગજવી, માનવ હૃદય સમાયા રે, સેવા સાહિત્ય સાજી, ત્યાગી સગળી ઉપાધિ રે, જ્યોતિર્ધર ગુર્જર ભૂમિના. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે એક એકથી ચડિયાતા વિદ્વાનો એમને તૈયાર કર્યા. એ આચાર્ય શ્રી રામચંદ્ર સુરી, ગુણચંદ્ર સુરી, યશશ્ચંદ્ર સુરી, બાલચંદ્ર સુરી, ઉદયચંદ્ર સુરી, મહેન્દ્ર સુરી, વર્ધમાન ગણી, દેવચંદ્ર મુનિ અને એક એકથી ચડિયાતા એ જ્ઞાનીઓ હતા. પણ મૂળ વાત કરીએ, 84 વર્ષનું કલિકાલ સર્વજ્ઞ મહારાજાનું આયુષ્ય. પોતાના કાળધર્મનો સમય નજીક આવ્યો છે એમ જાણીને 6 મહિના પૂર્વે એમણે પોતાના ગુરુબંધુ, પોતાના કાળધર્મના 6 મહિના પૂર્વે પોતાના ગુરુબંધુ પ્રદ્યુમ્ન સુરીને બોલાવીને કહ્યું, સંકેત આપ્યો. અને સંકેતની સાથે એમણે કહ્યું કે હું જાઉં પછી તમે શોક ન કરશો. જીવનમાં જ્ઞાનયોગ અને ક્રિયાયોગનો સમન્વય હતો. પોતાના મૃત્યુના સમયનો ખ્યાલ હતો એટલે અન્ન જળનો ત્યાગ કરી અનશન વ્રત અંગીકાર કર્યો. સમ્રાટ કુમારપાળ આવ્યા, જૈન સંઘ આવ્યો, પ્રજાજનો આવ્યા, પાટણના નગરજનો આવ્યા, બધા ભેગા થયા. રાજાને વ્યગ્ર અને ચિંતાતુર જોઈ અને સમ્રાટ કુમારપાળને કલિકાલ સર્વજ્ઞ મહારાજાએ કહ્યું, હે રાજન, તમારો શોક નકામો છે. તમે પોતે પણ બહુ ઝાઝો સમય જીવનારા નથી. થોડા વખતમાં જ તમારો અવસાન છે. તમે જો, આની પાછળ એક સાયકોલોજી છે કે કોઈ પણ માણસ બીજાના મૃત્યુમાં જાય ને ત્યારે એમ માને એ ગયો, આપણે તો જી ઠરીઠામ છીએ, એને બરાબર છે, જવાનું હતું. અને સૌની વિનમ્રતા અને ક્ષમાયાચના સાથે હેમચંદ્રાચાર્ય, યોગેન્દ્રની જેમ હેમચંદ્રાચાર્ય અનશન વ્રત ધારણ કરી પોતાના અંતઃકરણને કહે છે. શું કહે છે? આ અંતિમ શબ્દો શું છે? કેટલું મહાન વાક્ય છે. જેને શબ્દ નથી, જેને રૂપ નથી, જેને રસ નથી, જેને ગંધ નથી, જેને વર્ણ નથી, જેને લિંગ નથી, જેને નથી પૂર્વત્વ કે જેને નથી અપરત્વ, તમે જેને સંજ્ઞા નથી એવા, તમને શું કહું, તમારો કેવો અદ્ભુત દર્શન છે એવા હે પરમાત્મા, જીનેન્દ્ર એ મારી ગતિ છે. હું કયા માર્ગે જાઉં છું? જીનેન્દ્રના માર્ગે જાઉં છું. અને સિદ્ધસેન દિવાકરની વાણીમાં એ લીન થતા ગયા અને ધીમે ધીમે ક્ષમયામી સર્વાન સત્વાન સર્વે ક્ષામ્યંતુ મેમયી મૈત્રસ્ય તેષુ સર્વેષુ
તો આ દેશ કારણ મેં સર્વ જીવોને સમજું. જે સમજે છે એ જ ક્ષમા કરી શકે છે. સર્વ મને સમજે બધાને હું ક્ષમા આપું છું. આપણા જ એક શરણમાં રહેલા એવી મારી સર્વ જીવો પ્રત્યેની પ્રેમ ભાવના હો, એ વિતરાગની સ્તુતિ વડે પોતાની પ્રેમ શક્તિ વધારતા હતા. અંતિમ સમયે પોતાની કેટલી વિતરાગની અદ્ભુત આસ્થા એમાં પ્રગટ થાય છે. છેવટની એક પળ આવી જ્યારે સઘળું વિશ્વ પોતાનામાં અને પોતે વિશ્વમાં છે એવી સ્પષ્ટ પ્રતીતિ થવા લાગી. અને ત્યારે હેમચંદ્રાચાર્યના શબ્દો જુઓ. હેમચંદ્રાચાર્ય કહે છે, હે આત્મન, તું જ એક દેવ છે, તું જ ત્રણેય ભવનનો ઉદ્યોગ કરનારો દીપક છે, તું જ બ્રહ્મ જ્યોતિ છે, સર્વને ચેતના બક્ષનાર આયુષ્ય પણ તું જ છે, તું જ કરતા અને તું જ ભોગતા છે, તું જ જગતમાં ગમન કરે છે. અને હવે પોતાનું સ્વરૂપ જાણ્યા પછી તું જ બધું હોય તો બહિર્પણું ક્યાંથી રહ્યું? બધું જ ભીતરમાં છે, બહારનું શું? તમે જો કેવી એક સરસ મૃત્યુ સમયની એક ગતિ છે કાળધર્મની. અને એ સમયે એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા એ પોતે ગુજરાતનો મહાન તપસ્વી, સમર્થ સંસ્કારની, તમને કહ્યું એમ ગુજરાતની પ્રજાની સંસ્કારિતાનો પાયો એ અહીંયા છે. તમે કેમ આજે દારૂનો મહિમા નથી? બીજી જગ્યાએ દારૂનો મહિમા હોય, કેમ વ્યસનનો મહિમા નથી? ઘણા લોકો વ્યસનને પણ મહિમાનું કારણ બતાવે કે આપણે એમ કે 2-3 પ્યાલી પીએ પછી જ મૂડ આવે. હવે આ મૂડ કયો હશે પછી જુદી વાત છે. એ કેમ છે? કેમ આ બધું બન્યું? આ પ્રજાના લોહીમાં છે. સંયમી સાધુ, મહાવિદ્વાન અને ગુજરાતના 2 મહાન નૃપતિઓ, 2 રાજા સિદ્ધરાજ અને કુમારપાળ, એના જીવનકાળની આ સમર્થ વિભૂતિ ધીરે 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 પોતાના સ્વરૂપાનુસંધાનમાં લીન થઈ જાય છે. વિક્રમ સંવત 1229માં કલિકાલ સર્વજ્ઞ મહારાજાએનો કાળધર્મ થયો. તેમને સંસ્કાર આપતી, અંતિમ સંસ્કાર આપતી વખતે અશ્રુપૂર્ણ રાજા કુમારપાળે એમની પવિત્ર ભસ્મનું તિલક કરી, ગુરુના અદૃશ્ય આત્માને વંદના કરી અને પોતે રાજકટ પરથી કંટાળેલ છતાં રાજદુરાનું વહન કરવા માટે, ગુરુએ કહેલું કર્તવ્ય પહેલી વાત છે, એટલે રાજદુરાનું વહન કરવા માટે એ પાટણ ગયો. અને એમણે પાટણના હેમખાડ વિસ્તારમાં, પાટણનો વિસ્તાર છે હેમખાડ, આપને કદાચ ખ્યાલ હશે, ત્યાં એમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર થયો. એ અંતિમ ક્ષણે, અંતિમ કાળે એક એવું ભવ્ય વાતાવરણ કે જે વ્યક્તિ, મેં તમને કહ્યું તેમ આ વિશ્વ ઉપર ગુજરાતમાં, ભારતમાં 2 જ વિભૂતિ, તમે જો વિભૂતિના નામ આપો તો, જેને સર્વ ક્ષેત્રમાં પ્રકાશ કર્યો હોય. આપણે સૂર્યથી શરૂ કરેલી કે સૂર્ય ઉગે અને ધીરે ધીરે જે મકાન ઉપર, જન ઉપર, વન ઉપર, જંગલ ઉપર, માણસો ઉપર, ઇમારતો ઉપર પ્રકાશ પથરાય, એ રીતે જેને પ્રકાશ પાથર્યો એવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે કીર્તિ કૌમુદી નામના ગ્રંથના બહુ મોટા લેખક સોમેશ્વર પંડિતે એમ કહ્યું, વૈદુષ્યમ વિગતાશ્રયમ શ્રતિવતી શ્રી હેમચંદ્રે દિવમ. હેમચંદ્રાચાર્ય દેવલોક પામતા હવે વિદવત્તા નિરાધાર બની ગઈ. એક જગત આખું નિરાધાર થઈ ગયું. આવી મહાન વિભૂતિ, એને એક આપણે સ્મરણ કરીએ. હું તો આપને કહું છું કે આપ હેમચંદ્રાચાર્યની વાત બધાને કહો, આ સમાજને કહો, આ લોકોને કહો, ગુજરાતને કહો, કારણ કે આવી મહાન વિભૂતિ, એનું અદ્ભુત વિદ્યા કાર્ય, એનું અદ્ભુત સામર્થ્ય, એનો અલૌકિક પ્રભાવ, અને એને કારણે જ આપણે સૌ કોઈ આજે ઉજળા છીએ. એ ઉજળા આપણને કરનાર એવા મહાન કલિકાલ સર્વજ્ઞના ચરણોમાં વંદન કરીને મારી વાત પૂર્ણ કરું છું. જય જિનેન્દ્ર.
સર્વજ્ઞ